ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામનો શરૂઆતનો સૌથી ગોઝારો અને ઘાતક બનાવ જેમાં 1200ના મૃત્યુ થયા તથા 3600 જેટલા ઘવાયા. આ ઘટના અમૃતસરમાં 1919માં બની. પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ બ્રિટિશ સરકાર ભારતને નક્કર સુધારા આપશે તેવી આશાથી ગાંધીજીએ બ્રિટિશ સરકારને પ્રથમ વિશ્વયુદ્ધમાં પ્રત્યેક પ્રકારની સહાય કરી, પરંતુ યુદ્ધ પૂરું થતાં જ સરકારે વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યને હણી લેતો દમનકારી રોલેટ કાયદો પસાર કર્યો. બચાવી લીધા, પરંતુ નાસવા અશક્ત એવા મોટા ભાગના વૃદ્ધો, બાળકો તથા સ્ત્રીઓ ગોળીબારના ભોગ બન્યા. કુલ 1650 રાઉન્ડ છોડવામાં આવ્યા. સરકારી આંકડા પ્રમાણે માર્યા ગયેલા લોકોની સંખ્યા 376 તથા ઘવાયેલાઓની સંખ્યા 1200ની હતી. સરકાર નિયુક્ત હન્ટર સમિતિની બહુમતીનો અહેવાલ પણ એકપક્ષીય હતો, પરંતુ કોંગ્રેસે નિયુક્ત કરેલી સમિતિએ સ્થળની મુલાકાત લઈને આજુબાજુના 1700 જેટલા લોકોના નિવેદનો લઈને આધારભૂત રીતે તપાસ કર્યા બાદ જાહેર કર્યું કે મૃત્યુ પામેલાની સંખ્યા આશરે 1200ની હતી તથા ઘવાયેલાઓની સંખ્યા લગભગ 3600 જેટલી હતી. ઘવાયેલાઓ માટે સારવારની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. જલિયાંવાલા બાગની અમાનુષી કતલના પ્રત્યાઘાત રૂપે પંજાબના શહેરો લાહોર, શેખપુરા, ગુજરાનવાલા, કસૂર વગેરેમાં મોટા પાયે તોફાનો ફાટી નીકળ્યા. સરકારી કચેરીઓ, સરકારી શાળાઓ, પોસ્ટ ઓફિસો, તારઘરો, રેલવે વગેરેને ટોળાએ ભારે નુકસાન પહોંચાડ્યું. સરકારે માર્શલ લો જાહેર કર્યો, આકાશમાંથી બોમ્બ વર્ષા કરી, અનેકને ભારે ચાબખાની સજા કરી. વિશેષત યુવાનો તથા વિદ્યાર્થીઓ પર ભારે દમન ગુજારવામાં આવ્યું. પંજાબના જુદા જુદા શહેરોમાંથી 608 જેટલી વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી, જેમાંથી 218 જેટલી વ્યક્તિઓ પર કેસ કરવામાં આવ્યા. તેમાંથી 51ને ફાંસી, 108ને દેશનિકાલ તથા અન્યને બીજી 10 વર્ષ સુધીની સખત કેદની સજા કરવામાં આવી. આવા સરકારી અત્યાચારોના વિરોધમાં કવિવર રવિન્દ્રનાથ ટાગોરે પોતાનો નાઇટહુડનો ખિતાબ સરકારને પાછો મોકલી આપવા અંગે વાઇસરોયને ઘણો કડક પત્ર લખ્યો. આવા કૃત્ય બદલ જનરલ ડાયરને હિન્દના અંગ્રેજોએ ફંડ એકત્ર કરીને 20,000 પાઉન્ડ તથા તલવારની ભેટ આપી, જ્યારે ઇંગ્લેન્ડની આમસભાએ જનરલ ડાયરને હળવો ઠપકો આપીને તેને સક્રિય સરકારી સેવામાંથી મુક્ત કર્યો. પરંતુ ઇંગ્લેન્ડની અમીર સભાએ બહુમતીએ આમસભાના આ પગલા સામે નારાજગી વ્યક્ત કરીને ડાયરને 12,000 પાઉન્ડ તથા તલવારની બક્ષિસ આપી. જોકે થોડા જ વર્ષોમાં એક હિન્દી મારફત જનરલ ડાયરની હત્યા થઈ. અન્યાયી રોલેટ કાયદા તથા અમાનુષી જલિયાંવાલા બાગની કતલના પ્રત્યાઘાત રૂપે બ્રિટિશ સરકારની ન્યાયબુદ્ધિમાંથી ગાંધીજીની શ્રદ્ધા ચલિત થઈ ગઈ અને તેમને અસહકારનું આંદોલન 1920 શરૂ કરવાની ફરજ પડી. લોકોની રાજકીય જાગૃતિ તથા રાષ્ટ્રીય ચેતનાને વેગ મળ્યો.